નમસ્કાર, સ્વાગત છે દરેક મિત્રોનું આપણી ચેનલ લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર ની અંદર. આજે બાયોમોલિક્યુલ્સ એટલે કે જૈવિક અણુઓની અંદર લિપિડ એટલે કે ચરબી. તો ચરબીની વાત કરવામાં આવે કે ચરબી ઉચ્ચ ઉર્જા મૂલ્ય ધરાવે છે, પણ કેટલું? તો તમે નોર્મલ રીતે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા સમજ્યા છો કે એક ગ્લુકોઝ અણુ C6H12O6 છે એ ગ્લાયકોલિસિસ પ્રક્રિયા દરમિયાન શું બનાવે છે? પાયરુવિક એસિડ બનાવે છે. અને આ પાયરુવિક એસિડ છે એ કણાભ સૂત્રના આધારકમાં જઈ અને શું બનાવે છે? નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ હાઇડ્રોનિયમ આયન. બીજું બનાવે છે ફ્લેવિન એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ હાઇડ્રોનિયમ આયન. હવે આ NADH2 અને FADH2 છે ETS એટલે કે વિજાણુ પરિવહન તંત્ર, ઇંગ્લિશમાં કહીએ તો ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ દ્વારા શામાં જનરેટ થાય છે? ATP માં જનરેટ થાય છે. હવે આપણે પહેલા પણ એકવાર વાત કરી ચૂક્યા છીએ કે ATP એ ઉર્જા નથી, ATP ની અંદર ઉર્જા છે. ATP એ ઉર્જા નથી, ATP ની અંદર ઉર્જા. એટલે કઈ રીતે? નોર્મલ રીતે તમે સમજો કે તમારી પાસે એક સોડાની બોટલ છે, તો જે સોડાની બોટલ છે ને એ જ આપણી ATP છે. એના પછી આપણે એને ખોલવા માટે શું લાવીએ છીએ? ઓપનર લાવીએ છીએ. સોડાની બોટલ ઉપરથી ખોલવા માટે શું લાવીએ છીએ? ઓપનર લાવીએ છીએ. એવી રીતે ATP ને ખોલવા માટે કોણ આવે છે? ATP જ ઉત્સેચક આવે છે. ત્યાર પછી પ્રક્રિયા પૂરી થાય એટલે ATP છે શામાં કન્વર્ટ થાય છે? ADP પ્લસ ફોસ્ફેટમાં કન્વર્ટ થાય છે. એનો મતલબ કે ATP આપણી બોટલ છે, ADP એ ખાલી બોટલ છે, આ ફોસ્ફેટ છે એનું ઢાંકણું છે, અને ATPase નામનો ઉત્સેચક શું છે? એનું ઓપનર છે. અંદરથી જે લિક્વિડ નીકળે છે એ આપણી ઉર્જા. આ સેમ એક્ઝામ્પલ તમે એક સોડાની બોટલથી સમજી શકો છો કે ATP એ ઉર્જા નથી, ATP ની અંદર ઉર્જા છે. તો આ એક કાર્બોહાઈડ્રેટના અણુમાંથી આપણને કેટલી ATP મળે છે? તો કે 38 ATP મળે છે. કેટલી મળે છે? 38 ATP. એ જ રીતે લિપિડ છે સૌથી વધારે ઉર્જા મૂલ્ય ધરાવે છે. લિપિડ સૌથી વધારે ઉર્જા મૂલ્ય તો પણ કેટલું ઉર્જા મૂલ્ય ધરાવે છે? તો નોર્મલ રીતે આપણા બોડીને જ્યારે જ્યારે ઉર્જાની જરૂર પડે ત્યારે આપણું બોડી શું કરે છે? ગ્લુકોઝને શેમાં કન્વર્ટ કરે છે? પાયરુવિક એસિડ. ત્યાર પછી ATP મેળવે છે. આપણા બોડીની ચરબી ક્યારે ગળતી નથી. પણ તમે નોર્મલ રીતે 36 કલાક સુધી જો તમારા બોડીમાં સહેજ પણ કાર્બોહાઈડ્રેટ ના લો તો તમારા બોડીની ચરબી ગળવાનું ચાલુ થઈ જાય છે. તમારા જામેલી ચરબી સાસણના ભાગે, પેટના ભાગે, કમરના ભાગે આ ચરબી ગળવાનું ચાલુ કરે છે. અને પહેલો શામાં ફેરવાય છે? તો ફેટી એસિડ અને ગ્લિસરોલમાં ફેરવાય છે. શામાં ફેરવાય છે? ફેટી એસિડ અને ગ્લિસરોલમાં ફેરવાય છે. અને એ ગ્લિસરોલ એટલે કોણ? આપણું આલ્કોહોલ. બીજા નંબરે કોણ હોય છે? ફેટી એસિડ હોય છે. લિપિડની વાત કરવામાં આવે તો કે લિપિડ શાનું બનેલું હોય છે? કે આલ્કોહોલ અને 1 થી અથવા 3 અણુ શાના બનેલા હોય છે? ફેટી એસિડના બનેલા હોય છે. એની અંદર આ જે ફેટી એસિડ છે કેવું છે? વિષમ જાતીય જૂથ છે. વિષમ જાતીય એટલે શું? તો કે આલ્કોહોલ અને ફેટી એસિડના બંધારણ સાથે કોઈ લેવા દેવા છે નહીં. આલ્કોહોલની વાત કરવામાં આવે તો કયો ક્રિયાશીલ સમૂહ હોય? OH. રાઈટ, હાઇડ્રોક્સિલ ક્રિયાશીલ સમૂહ હોય. જ્યારે ફેટી એસિડમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય છે? તો કે COOH, કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ, જે છેવટે એસ્ટરીકરણની પ્રક્રિયા દ્વારા શેમાં કન્વર્ટ થાય છે? તો 3 સમૂહ એસ્ટરમાં કન્વર્ટ થાય છે. ત્યાર પછી વાત કરવામાં આવે કે બીજા એક્ઝામ્પલ કયા છે? તો કે મેદ, તેલ, મીણ આ વગેરે પણ શામાં આવે છે? લિપિડમાં આવે છે. ચરબી છે એ મોટા ભાગે શું હોય છે? તો કે પાણીમાં અદ્રાવ્ય હોય છે, પણ ક્લોરોફોર્મ અને બેન્ઝીન જેવામાં શું હોય છે? દ્રાવ્ય હોય છે. ઇથર પણ આનું સૌથી સારામાં સારું ઇન્ગ્રેડિયન્ટ સાબિત થઈ શકે. શેના માટે? તેના સોલ્યુબિલિટી માટે. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનનું પ્રમાણ કાર્બોદિતના જેમ જ જોવા મળે છે. જો આમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, પણ હાઇડ્રોજનનું પ્રમાણ છે મચ એન્ડ મચ ધેન ઓક્સિજન કરતા કેવું હોય છે? ખૂબ જ વધારે માત્રામાં જોવા મળે છે. આલ્કોહોલની વાત કરવામાં આવે તો કે આલ્કોહોલ છે શું? તો કે ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ છે. ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ એટલે તમે નોર્મલ રીતે સમજી શકો 3 સમૂહ શાના હશે? OH ના હશે. તો જો આપણે વાત કરી 3 સમૂહ શાના હશે? OH ના હશે. અને ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ છે તો કે 3 સમૂહ 3 શું હશે? કાર્બન આવેલા હશે. અને જે મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ સ્વરૂપે પણ કામ કરે. મોનોહાઇડ્રોક્સી એટલે એક જ OH સમૂહ. 3 હોય તો એને 3 OH સમૂહ. રેડી? આ છે તમારા લિપિડના આલ્કોહોલની રચના. હવે આપણે ફેટી એસિડને જોઈએ. ફેટી એસિડની વાત કરવામાં આવે તો કે ફેટી એસિડ છે એ પોતાની અંદર રહેલા એસિડ ગ્રુપ એટલે કે COOH કાર્બોક્સિલિક ગ્રુપના કારણે એનું નામ શું પડ્યું છે? ફેટી એસિડ. ફેટી એટલે રિયાલિટીમાં શું થાય? તેલી દ્રવ્ય. રેડી? પણ એ એસ્ટરીકરણની પ્રક્રિયા કરે છે. એસ્ટરીકરણની પ્રક્રિયા કરે છે. સંપૂર્ણ શામાં ફેરવાય છે? એસ્ટર બંધમાં ફેરવાય છે.
વાત કરવામાં આવે કે સંતૃપ્ત અને અસંતૃપ્ત ફેટી એસિડની વાત કરવામાં આવે તો કે સંતૃપ્ત ફેટી એસિડમાં હાઇડ્રોજન અને હેલોજન ગ્રહણ કરવાની કોઈ ક્ષમતા હોતી નથી. હાઇડ્રોજન અને હેલોજન ગ્રહણ કરવાની કોઈ ક્ષમતા નથી અને પોતે કઈ રીતે જોડાયેલા હોય છે? સિંગલ બોન્ડ થી જોડાયેલા હોય છે. હવે કઈ રીતે એનું બંધારણ શક્ય થાય તો તમે સમજી લો. આ છે કાર્બન, કાર્બનનો ડબલ બોન્ડ ઓક્સિજન, એક બાજુ આવ્યો હાઇડ્રોજન, એના પછી કાર્બન CH2 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 અને છેલ્લે સીડ. આ રીતે એનું બંધારણ શક્ય થાય. હવે શું કીધું છે? કાર્બોક્સિલિક ગ્રુપ છે તો ચલો એક ઓક્સિજન આવી દો માઇનસ, તો C+O આ બાજુ આવી જાય H. રેડી? આ રીતે એનું બંધારણ સેટ થાય છે. પણ આ બંધારણની અંદર કોઈ જગ્યાએ તમને શું નહીં જોવા મળતા? ડબલ બોન્ડ જોવા મળતા નથી. પણ જો ડબલ બોન્ડ હોય તો દાખલા તરીકે ડબલ બોન્ડ છે તો ડબલ બોન્ડ વાળી આવી રચના બને તો એને શું કહેવામાં આવે છે? અસંતૃપ્ત ફેટી એસિડ તરીકે ઓળખવામાં આવે. સંતૃપ્ત ફેટી એસિડમાં હંમેશા શું હોય છે? સિંગલ બોન્ડ હોય છે. એક્ઝામ્પલ આપે છે કે બ્યુટેરિક એસિડ તો સૌથી ટૂંકી શૃંખલાયુક્ત સંતૃપ્ત ફેટી એસિડ છે. બીજા નંબરે પામેટિક એસિડ અને સ્ટીરિક એસિડ. એ જ રીતે અસંતૃપ્ત ફેટી એસિડ છે હાઇડ્રોજન અને હેલોજન ગ્રહણ કરવાની શું ધરાવે છે? ક્ષમતા ધરાવે છે. અને આનું કારણ શું છે? તો આનું કારણ એ છે કે તે કાર્બન કાર્બન વચ્ચે શું ધરાવે છે? ડબલ બોન્ડ ધરાવે છે. અને એ ડબલ બોન્ડ ની જ્યારે પૂર્તિ થાય ત્યારે કોનાથી સંતોષ હશે? કાં તો હાઇડ્રોજનથી. કેમ? કારણ હાઇડ્રોજન છે +1 વીજભાર ધરાવે છે અને હેલોજન છે -1 વીજભાર ધરાવે છે. એનો મતલબ કે એ સરળતાથી પ્રક્રિયા કરી શકે છે. ટૂંકીમાં આવે ક્રોટોનિક એસિડ અને લાંબી શૃંખલાયુક્તમાં કોણ આવે છે? ઓલિક એસિડ એનું બંધારણ આવે છે. વાત કરવામાં આવે તો કે ઓલિક એસિડ છે એ કેટલા ધરાવે છે? C18. સ્ટીરિક એસિડ પણ C18. રેડી? આમાં પણ C18, આમાં પણ C18. પામેટિક એસિડ છે C16. એનો મતલબ કે 16 કાર્બન 18 કાર્બન 18 કાર્બન. રાઈટ? આના પછી આપણે જોઈએ હવે આગળ નવા લેક્ચરની અંદર. આ સાથે લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.